સુરેન્દ્રનગરના પાટડી સેવા સદન ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિએ ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ ડીઝલની અછત, મોંઘું ખાતર અને કેનાલો બંધ થવાને કારણે પિયતના પાણીની સર્જાયેલી સમસ્યા અંગે સરકાર સામે આકરા સવાલો ઉઠાવ્યા। પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પૂરી થતાં જ સરકાર જગતના તાતને ભૂલી ગઈ છે અને તેમની સાથે છેતરપિંડી કરી છે। હાલમાં ખાતર અને ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થવા છતાં તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં ખેડૂતો બેહાલ બન્યા છે। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોએ ડીઝલ, પાણી અને ખાતરની વ્યવસ્થા તાત્કાલિક કરવા માટે માંગ કરી છે। ગૃહમંત્રી, મુખ્યમંત્રી એક જ વાત કરતા હતા કે કોઈ તકલીફ નથી, ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહેશે। આજે ચૂંટણી પૂરી થયા પછી, મહિના પછી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આજે તમે જુઓ તો સંઘમાં 4-4 દિવસ સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને છતાંય ડીઝલ મળતું નથી। એટલે ખરેખર ડીઝલની અછત છે કે પછી દર 2 દિવસે 2 રૂપિયા વધારી ખેડૂતોને અને જનતાને લૂંટવાનો આ એક પ્રયાસ છે। આ વાવણીનો સમય થવા છતાં ખેડૂતોએ પણ ખૂબ લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે અને ક્યાંય પણ ડીઝલ ઉપલબ્ધ નથી। સાથે સાથે અગરિયાઓનો જે પ્રશ્ન છે, અગરિયાઓને જે અત્યારે મીઠું બહાર કાઢવાનો સમય છે, તો એ ટ્રાન્સપોર્ટેશન માટે જે ડીઝલની જરૂરિયાત ઉપસ્થિત થાય તો એ ડીઝલ પણ યોગ્ય પ્રમાણમાં મળતું નથી। તો જમીન આપણી દાખલા તરીકે 1,00,000 હેક્ટર હોય તો 1,00,000 હેક્ટર પ્રમાણે જ આપવામાં આવે। ધાંગધ્રા તાલુકાની 70 હોય તો 70 પ્રમાણે આપવામાં આવે, પણ આપણો 25% માલ જે ધાંગધ્રા હળવદમાં જાય એ સદંતર બંધ થવો જોઈએ। ખેડૂતો જાતે બંધ કરવો જોઈએ। સંસ્થાએ તો એને કરી નાખ્યું કે એને 8 પ્રમાણે આપવું, પણ આ રીતે જો વ્યવસ્થા થશે તો આપણને ક્યારેય તકલીફ નહીં પડે અને ભાવ વધારો શક્ય એટલો વહેલો સરકારશ્રી પાસે ખેંચવું।